નમસ્કાર મિત્રો, વાત થઈ રહી છે વિવિધ સરકારી યોજનાની. તો પ્રથમ તો આપણે વડીલોથી લઈએ તો જ્યારે વડીલો મોટા થાય છે 60 વર્ષની ઉપરના, એટલે એને બુઢા પેન્શન મળે છે. તેમજ વિધવા લેડીઝ હોય તો તેને વિધવાનું પેન્શન મળે છે. આ સરકારની એક યોજનાની વાત થઈ. બીજી યોજના છે વાલી દીકરી યોજના, કે ઘણા સમયથી આપણે એવું ચાલતું હતું કે દીકરીઓને દૂધ પૂતી કરતા હતા જૂના ટાઈમમાં. એટલે સરકારશ્રી યોજના એવી આવેલી છે કે વાલી દીકરી યોજના. એમાં તો સરકારશ્રીનું ફોર્મ ભરવાનું નિયત નમૂનાનું અને એના પૂરા કાગળ દેવાના હોય છે તમારા. અને દીકરી જન્મે એટલે તરત જ તમે મહિના દિવસમાં એનું ફોર્મ ભરી નાખો. એની આગળ પાછળ ટાઈમ હોય એટલે થોડું જોઈ લેવાનું. તાત્કાલિક રીતે અમારો સંપર્ક કરજો અમે તમને ગાઈડન્સ આપશું. અને તમને 1 લાખની આસપાસની રકમ જ્યારે તમારી છોકરી મોટી થાય છે 1 થી 2 લાખ રૂપિયા જેવી રકમ મળે છે. એટલે દીકરી જન્મે ને તરત આ કાર્યવાહી કરવી જોઈએ. તેમજ તમારા ઘરે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તમે જન્મ મરણની જે નોંધ થાય છે તે નોંધ નગરપાલિકાએ કરાવવી જોઈએ. કોઈનું મરણ થાય તોય મહાનગરપાલિકા, પંચાયત કે નગરપાલિકા હોય એ નોંધ કરાવવી જોઈએ, જેથી કરીને તમારે કોર્ટના ધક્કા ન ખાવા પડે. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી.